સોનલ તું આરામ કર અને જે થયું હોય એ હું તારી પાસે માફી માગું. સોનલ પ્લીઝ તું આરામ કર, શાંતિથી રહે. તું છે ને હવે ખા પી ને હવે હું એમ કહેતો હતો કે જો બાપુજી મને પૂછતા હતા, બિચારામાં બેઠા હતા ને નદીએ, તો એને હે ને મને ફોન કર્યો. એ કે હે ને ભાઈ કે તારા હહરાની લોકો નોતરું દેવા આવશે તો નહીં આવે કે નહીં, કે તું કે જરીક પૂછી લેજે. મેં કીધું કે હા હું સોનલને પૂછી લે. બાપુજી કહેતા હતા, બાઈએ તો મને કંઈ નથી કીધું. સાચું કહું તને તો તું શું કે હે એ પ્રમાણે હું કહું કે બાપુજીની વાત કરું કે નોતરું તો આપીએ ને. મેં તું લગભગ તો આપશે જ ને કાં? તારી મમ્મી શું કહેતા હતા સોનલ? હા મેં છે ને મમ્મીને કીધું કે મમ્મી તમે હે ને ત્યાં જઈને કહો છે ને નોતરું દઈ આવજો બાને બાપુજીને અને ભાભીનું છે ને એ ત્યાં દઈ દેજો. કે મમ્મીને કહો કે તમે એકવાર એવું હોય ને તો ફોનમાં વાત કરી લેજો, બરાબર ને? બીજું તો મારે કાંઈ ન કહેવાય. ભલે બાપુજી તો બરાબર છે કે બાપુજી બધું મારું રાખે છે. બા મને નથી રાખતા ને તો પૂછજો. મમ્મી હમણાં આવ્યા હતા ને જતા હતા ને તો એ તમે નહોતા. તો મેં મમ્મીને બધી વાત કરી કે તમે છે ને મમ્મી એવું હોય ને તો એક દિવસ બીજે ક્યાંય કંકોત્રી દેવા જવાય કે ન જવાય હું કહું, તો તમે છે ને અહીંયા તમે પાકું કંકોત્રી હું કહું દઈ આવો, બરાબર ને? પછી આવવું ના આવવું એની મનની મરજી, પણ તમે છે ને હું કહું પહેલાં ત્યાં જઈ આવો. તમને ખાલી કહું, તમને જે ખોટું બોલે, ખોટું નથી બોલતી હું. હા એ તો સાચી વાત છે ને તારી, એટલે જ પૂછું તને કે કીધું કે નહીં. અને હાચન જો માસીનો ફોન હતો તો એ તું નથી કહેતી તારી માસીનો જ ફોન હતો, પણ તું ગુસ્સામાં હોય ને એટલે હું વાત ઠારી નાખું, વાત બદલી નાખું, નકર તું વધારે ગુસ્સે થઈ જા. એટલે પછી મેં તને કાંઈ વાત ન કરી. માસીનો ફોન હતો એને બા અને ભાભી છે ને જરીક ઝઘડો થઈ ગયો. તો બાઈએ એમ કીધું કે હું વાડી વેચવા નહીં દઉં, કે મારે કાંઈ વાડી વેચવા નથી દેવી, કે મેં માન કરીને ભેગું કર્યું નહીં, કે કંઈ મેં એમને એમ નથી કે આ કંઈ મારા હોહરાનું નહીં. કે તે માસી એમ બધી વાત કરતા હતા ને ભાભી તો બહુ ઉપડા. તું તો વાત જવા દે, બા તો ખીજાઈ ગયા. જાવ હોય જાવ, રહેવું હોય ત્રીઓ જેમ કરવું એમ કરો, કે હું વાડી નહીં દઉં. સાચી વાત ને સોનલ? તે માસી બિચારા એમ કરીને ફોન કર્યો તું આવીને કંઈક કરી કે આ બધા બાતે હે. એટલે એમ માસીનો ફોન હતો બધું ગુસ્સામાં હતી ને એટલે મેં સોનલ તને કાંઈ વાત ન કરી. અચ્છા એવું હતું કા? મેં કીધું કે તમે છુપાઈને વાત કરો તે શું કરો? આવ્યું ને બાને ખબર પડી ને કે સોનલ હારી હતી કે કોણ હારી છે. એ તો ગમે એ હોય, હું એમ નથી કહેતી. ભાભી એટલા વર્ષથી રાખે છે બા બાપુજીનું, એમ નથી કહેતી. કોઈક દીક ઝઘડો થાય, કોઈક દીક મીઠો ઝઘડો થાય, કોઈક દીક ઓલું થાય, એમ નથી કહેતી. પણ હા આમ ન કરાય. હવે ખબર પડી ને કે સોનલ કેવી છે. સાચું કહો મને, હવે બાને ખબર પડી ને કેવી છે ભાભી, એટલે કેવા હાટું બેયનો ઝઘડો થયો? કંઈક કારણ તો એ છે ને, એમને થોડો કંઈ ઝઘડો થાય તમને કહું. અરે એમાં એવું હતું કે હે ને ભાભી હે ને જેને તેને એને વાત કરવા માંડ્યા કે મારે હાહુ આવા છે, વિશ્વાસ ન કરતા. અને પછી હું કીધું માસીને ખબર જઈને કે માસી મારા હાહુ એમ કહેતા હતા કે તમે વયા જાઓ તો સારું, કે એમ કહેતા હતા મારા હાહુ. એટલે ભાઈએ તો એમ કીધું હોય કે ન કીધું આપણે કાંઈ ખબર હે નહીં. તને ખબર આપણે કંઈ જાજી વાત કરીએ ને એ ફોન આવે તો એ વાત કરી લેવાની. તો માસી કે એમ મને કીધું ને કે વાં બધાને કહે એવી કે મારા હાહુને વિશ્વાસ ન કરતા ને બેહવા ન દેતા ને બા ઢોકળા હે ને બાયતા રાખીએ ને આમ કરીએ ને તેમ કરીએ. પછી બા ખીજાઈ જાય જ ને. બા એટલું કરે. બાને ત્યાંથી કાઢી મૂક્યા. બા ન કરી ગામ કોઈ દી મૂક્યું, અહીં રહેવા આવે કંઈ ના નથી પાડતા, પણ બાને એને ઓલું ન થાય. અટાણે એકલા રહીએ. હાસું બોલ, બે દીકરા સતી એકલા રહીએ તો આપણો જીવ તો ત્યાં રહીએ ને કંઈ ઓલું હાજા માંદા તે. પણ હવે આ નથી સમજવું તો શું કરવું? ને બા હે ને એની ભાભીની વાહે તારી હારે ઓલું કરતા. હું કંઈ તારો વાંક નથી કાઢતો, ખાલી વાત કરું. હાસી વાત ને સોનલ મારી? સાચી વાત છે ને. બાને પછી એમ નહીં તો બાને હવે ખબર પડી ને ભાભીને એમ કીધું તો માસી બધું ઓલું કર્યું ને. માસીની વાત સાચી છે. એ બાએ બરાબર કર્યું, ફાડી નહીં વેચવા દઉં. કંઈક કરે તો ખબર પડે ને. મોહમ થતી એમાં ખાતા બાપુજી બધા નામાં ભરતા. ગામડે બાપુજી કહેતા હતી કે મારો ઓલો પૈસા આવતા ને એમાં હું નામાં ભરતો. હવે કેવાના નામાં ભરી? કાં ભાભીને થોડાક દી નીકળી ગયા બા બાપુજીમાં માસીને તો કેવા કામ કરવા વર્ગી ગયા. 5 દી કામનો થયું ને અહીંયા એટલા દી થયા પડ્યા. એને એમ નથી થતું ઘરે વયા જાય. ઘરે જાય તો ખર્ચા થાય. બહુ તૈયાર છે લાગે તમને. હવે બાને ખબર પડી ને. હું એમ નથી કહેતી મારા વખાણ નથી કરતી. મને કંઈ બા બાપુજી નડતા નથી. મને તો તમને ખબર ને કોક હોય તો ગમે ગાંઠકનું, પણ આ તો કેવા હવે બાને ખબર પડી ને. સાચી ને? એ તો બરાબર. હવે આપણે કંઈ તો ન કહેવાય. તો માસી કંઈક તું આવી તો શું કરું? મારે તને મૂકીને કેમ જાવી? હવે બધા અહીંયા
વાત જવા દેવા બાદ એને કરે હતી કે તું આવી કે શું કરી. મેં કીધું કે હું બહાર એવું હોય ને તો ફોન કરી લઈ ને વાત કરી લઈ. લગભગ ભાઈ ભાભી તાર નીકળી જવાના છે. હવે ખબર નહીં શું કરે શું નહીં, મને કંઈ પાકી ખબર નથી. મેં પાછો ફોન નથી કર્યો. એને પછી માસી બિસાડા કેવું સોનલને ન કહેતો ઓલું કરીએ, એટલે મેં કીધું કે હાલ તને અટા વાત કરી દેવી હારી, પછી તું કે તમે મને વાત ન કરી. બરાબર ને સોનલ? સાચી જ વાત છે ને માસીને. કંઈ બાને કંઈ ઓલું નહોતું. બાને ગાંઠે એમ થાય સોનલ પાસે રહું, ખવડાવું, પીવડાવું. હે ન થાય એવું જોઈએ બાને. સાચી વાત કહો તમે. હું તો ખાલી વાત કરું, વળી તમને એમ થાય હે કાંઈ વાંધો નહીં. હવે બાને ખબર પડી ને, હું બાને કહેતી હો તો એ બાને મેં કીધું બા માયનાને એનો જ સાથ દીધો. યાદ છે ને તે ગામડે ગયા હતા ત્યાં? બધું યાદ છે સોનલ. કેને કેવું મારે હાસું બોલો. માસીને ફોન આવ્યો તો એનું મને એમ જ થાય કે જટ ફોન કરી લે. ફોન કરું તો ભાઈ હમણાં ભાઈનો ફોન આવશે, તું જોજે મને કહેજે. એ કરીએ કે ભાઈ આવી રીતે કરે બાપુજીને. બાપુજી તો આમાં કંઈ મને એવું નથી લાગતું કે કંઈ કરીએ. સાચી વાત ને? બાપુજીને આ બધાની ખબર જ છે, ક્યાં નથી ખબર. આ છે ને હે બાપુજી ત્યાં તો બિચારા બધું વયા જાય, ક્યાં નથી જતા. હે સાચી વાત ને? હવે જેમ કરે ને કાંઈ તમે હમણાં ફોન ન કરતા, આખેડા કરશે. હે સાચું ને? હા એ તો કરશે જ. હા હાલો તું ઘડીક વાર લંબાવ ને ઓલું થોડુંક કામ પડ્યું ને કાગળિયાનું પતાવી લે. હું સોનલ મારે બહુ બધું કામ થઈ ગયું એટલે સોરી તને હમણાં ટાઈમ નથી આપી શકતો. પણ જો હું ઘરે એ કામ નહીં પતાવું ને સોનલ તો મારે એમાં સ્કૂલે જઈને કરવું પડશે. એટલે હો હાલ તારે કંઈ પીવું છે ઠંડુ કે કંઈ લઈ આવું બનાવી આવું? હે ના મારે કાંઈ પીવું કરવું નથી. તમે છે ને સામેથી ફોન ન કરતા, કરશે એ લોકો ફોન. હા જાઓ તમે કામ પતાવવાનું, થોડીક વાર આરામ કરો. હવે માથું ચડે એવું લાગે છે. હો ને તમે જાઓ એવું હોય તો. હા તો વાંધો નહીં. હો હાલ ભલે ઘડીક તું બે આરામ કર. હું કંઈ ખાવું પીવું હોય મને ફોન કરજો, ઓલા રૂમમાં છું. હો ને? હા હા ભલે તમે જાઓ. હો કામ કરી લ્યો, પતાવી લ્યો. ઓકે હાલ ઘડીક લંબા. હો આજે તને વાત કરી દેવી હારી સોનલ. બરાબર ને? સાચી વાત ને? બરાબર. એ તમને કંઈ ખબર છે? ના રે ના બેન, મને તો કંઈ ખબર નથી. બોલો ને શું થયું? કંઈ થયું છે? કંઈ થયું હોય તો કયો. શું ખબર છે? ખબર છે કરો. શું થયું કંઈ? હે આ તો હું વાત કરું તમને. કંઈ થયું હોય તો કયો મને. શું થયું? એમાં એવું છે ઓલા લોકો વાડીનું ને હાહુની વાતું નથી કરતી. એ બધા અંદર અંદર બાતે કહ્યું ના કે તમે ત્યાં વાત ગયા હતા ને એ લોકો તમને તો ખબર નતા. વાત કરું તો કહેતા ખરી કેવા બાતે તમે જોવો તો આપણા મગજમાં કંઈક થવા માંડે એવા બાતે છે. કોઈ આપણે તો કોઈ નહીં. આ તો વાત કરું તો એ વાત બાતે લે. હાસુકો માં તો જો વેલા મોડું ખાલી કરાવી દે. આવ્યા તે દીના કે 2 જણા છે. અમે આવ્યા તે દીની બેન આવી છે, એના છોકરો શું કહેવાય વહુ છે ને આખો દી કલબલ કરતા. મારો તો જરાય મગજ હાલતો નથી. મને છે મગજ મારી પોહાતી નથી. મારે પાસે બધાને જવાબ દેવો પડે ને. ઓલા ઇન્દુબેન કહેતા હતા એ કે આને તમે શું કરવા મોકા નહીં પણ બાંધતા જ હોય કે મગજ મારી કરતા હોય કે શું કરવા તમે કે કેમ ઘર આપ્યું કે ભાડે તમે આને ખાલી કરાવજો કે વેલા મોડું. મેં કીધું હા થોડાક દી જોવા દઉં કે મહિનો તો પૂરો થવા દે. બરાબર ને? આપણે કંઈ ઓલું નતું કે પણ મહિનો તો પૂરો થવા દેવો જ પડે. હે વળી એમ થાય કે જો અમને 1 મહિનાનું ભાડું લઈ લીધું ને ખાલી કરાયું. સાચી વાત નહીં? હે સાચી વાત છે ને? કેવી ભેજા મારી કરે આખો દી ને. ઓલું તો ઓલી એની મોટી વહુતા કે હું બોલે ના બેને હું બોલે બાપા. આપણે આવું પાડોમાં કોઈ નતો. આવ્યા તે દીના એમ થાય કે પાડોમાં તો ન 30 જણા રેવા આવ્યા હોય. સાચી વાત કરું ને? એક માણસ એવું હોય ને પાડોહીમાં એટલે હું લતામાં હા પ્રોબ્લેમ થઈ પડે તો શું કરે માણસ? કંઈ કહે નહીં તો ભાડે હોય તો કહેવાય કે વયા જાવ. ઘરનું હોય તો કંઈ આપણે એને કહેવાય નહીં કે તમે વયા જાવ. સાચી વાત ને? આ તમે ખોટું આંધ. આપણે તો છોકરી જોઈને કાં હા પાડી હતી નકર કંઈ થોડા હા પાડીએ. સાચી વાત ને બેન? તો મને થોડી આવી ખબર હતી કે આવા છે આ બધા બાતે. એ તો તમારા ભાઈ એમ કહેતા હતા કે ત્યાંને ખોટું ઘર દીધું કે ભાઈ તો હારા છે પણ આ બાઈતા જ રાખે કંઈ કે મગજ જ ન થાલતો એનો. કે એને એક જ વસ્તુ બાતું કે હું એથી વિચારતી હતી કે હવે કરવું હું મારે કરવું હું તઈ પણ શું કરવું મારે? હે હવે તો મારાથી કંઈ થાય નહીં. 1 મહિનો તો જવા જ દેવો પડે ને. મારે તો કેમ તમે 1 જણાને કહેતા હતા ને કેદીના બધા રહ્યો. મને કંઈ વાંધો નથી પણ તમારે ભાડું પડશે. બરાબર ને? વધારે હાથી હાસી વાત છે ને તમારી. હું તો હા હાસી વાત કરું છું. આમ થોડું હાલે હાસું આની છે ને હવે કહી દો તમે તમારા રસ્તે વયા જાઓ. ભાઈ અમને એટલા જણા ભાડે ન પોહાય ને. તમારી બહુ કેવી બોલ થાય એ અમને ન પોહાય. હાસી વાત ને કહી જ દેવાય. તમે છે ને બોલો ને તો વાંધો ના આવે. જ્યાં નહીં બોલો તો કંઈ ઠીક ના કહે હા જો આને મજા આવે છે. હાસી વાત ને તમને કહું
કરું મારે તો બેન દઈને બેઠી ને તમારા ભાઈએ મને વાયડું નાખે કે બોલ બોલ કર્યા રાખે તો આપણે પાછળ બારી પડે એ અહીંથી બોલે તો ઓલી તો જાડીબાઈ તો એવી બોલે ને તે હાવ મગજ દુખી જાય જેવડો મોટો અંબુડો એવડી મોટી બોલી આ તો ન કહેવાય પણ ખીસ સડે મને હવે આપણે પછી બોલ ન કરતા ને આપણે ગમે નહીં શું કરું લતા ન લઈ તો કહું ઇન્દુબેને કીધું મારે કંઈક તો કરવું જોઈએ આ બેગ દિવાઈ જાઉં ને કે પછી હું તો કહી દઈ સાચી વાત ને મને આ નહીં પોહાય ભલે મને 3000 આપો 4000 મને ન પોહાય સાચી વાત ને માં સાચી વાત છે ને નથી પોહાય ને આવા કોઈક ન પોહાય મગજ મારી તૈયાર રાખે સાચી વાત ને ના રે ના સાચી વાત છે તમે છે ને રજા દઈ જ દેવાય કે જાઓ આવજો ટાટા હા મગજ મારી કરે આખો દીનું થયું આખો દીનું આપણે એમ થઈ ગયું કંઈ આ બંધ થાય તો હું તો જરીક સેટી રહું મારે તો કંઈ વાંધો ના આવે મારે ત્યાં ઓલું ન થાય તો તમારે આ શું કહેવાય કેવી ઓલી થઈ પડે સાચી વાત ને તો અહીં હવે ન માને તો કંઈ આપણે તો કંઈ ઓલું ન કરાય તમારી મરજી તમારું કરશે હા હવે છે ને બેગ દીધી વાગ્યું જોવા દો ન પછી કંઈક તો કરવાના છે આપણે કાં જય શ્રી કૃષ્ણ ઇન્દુબેન ઇન્દુબેન તમને યાદ કરતા હતા ઇન્દુબેન આવો ઇન્દુબેન તો આવે જ ને તમે કિને મકાન દઈને બેઠા આખો દી તમારા ભાઈ તો કાલતા ખીજાણા ને એ કે આ કોણ છે આવું કે હા મગજ મારી જ કરે કે જરાય પોહાતું નથી મને કે તું આ કેજે બેન ને કે આને ખાલી કરાવો કે પછી છે ને કંઈક કયો કે સાના મુના રે કહેતા હતા 2 જણાનું કેટલા જણા રે કે એટલામાં તા આ કે બગડીને અને ભાડે દઈ દીધું સમજતા નથી કે અહીં જાવત ને તો કંઈ ન થતી કે ના એ રહેવાના હતા 2 જણા હતા મારી પાસે જ આવી તેની બહુ જીણકી બહુ છે આમ હાડીવાળી છે ને મોટી છે જીણકીની સિટીમાં રીન કરવાના તા તમે જુઓ તો સરકારી નોકરી છે ઇન્દુબેન તો પણ ઇન્દુબેન બેનું કહેતા હતા કેટલાય તી 10 દી થયા તે હમણાં જ બિસાડા એ જ કે મારે શું કરું મારે શેરી બધા એમ કે જોતા અને ભાડે દીધું કે 1 જણા રે પણ બાતે હો જાય વાતે દીના કોઈ દી મેં કે શાંતિથી રહ્યા પણ જીણકી હો તો બિસાડી હારી સીધી વહી ગઈ જોતા તો અહીંયા હા તીમ કહો ભેગી થાવ ને તો કહું કહો કે તમારા ભાઈ ખીચાઈ જાય છે કહો એને પાછું તમને ખબર છે ને એનો તો મગજ એ કે મારે કેવું જોઈએ બેન ને એવું ના તમે ન કહેતા હું કહી દઈ સાચી વાત ને તમને તો ખબર છે એના મગજની મને ક્યાં નથી ખબર પણ મારે કી મામા તમે જોવો ને બધું કરવું આમાં હવે મારે દેવાઈ ગયું હવે 1 મહિનો તો મારે આમ કરવું જ પડે ને મારે તો કહી દેવું કે તમારે જો આવી રીતે બાધરા કરવા હોય ને તો પછી છે ને અમારે મેળ ના આવે સાચી વાત ને તો મારે પછી હું ખાલી કરાવવું પડે સાચી વાત ને પણ હવે હું કરે કેમ ખબર હવે બધું હા એટલે જ ને તો અહીંયા નીતિ તો અહીંયા